આ બાજુ હોખવા હેડો સિવિલ માં હેડો. મારી વાત સાંભળો. દવાખાના હેડો આ બાજુ. ઈ અહીંથી લઈ ગયા તારે ભાનમાં નહોતું. ભલે બોર્ડમાં હોય કે ના હોય, કોકરે કીધું હોય કે ભાઈ પડી છે લાજ જેવું તે લઈ જાઓ. એટલે ઈ તરફ વિડીયો અહીંયા મોકલી દીધો તો. એટલે આપણે કોકરે ગમે સિવિલમાં જો તે તપાસ કરી દે. કરવામાં વાંધો ખરો. આપણે દવાખાના તપાસ કરીએ. મારી વાત સાંભળો. સીધા કૂદી ન પડાય. પૂછી નથી પડવું. સગનને તપાસ. મોકલો ને પણ. પણ મારી વાત સાંભળો. તમે કોક તમારા કોન્ટેક્ટ વાળા હોય ને એવા પોલીસ સ્ટેશનમાં એને પૂછો કે આવું કઈ થયું ને આવો કઈ કેસ આવ્યો છે. હોવે. પછી એ આપણને પછી કહે આગળ વાત થાય. કે ભાઈ આમાં જોખમ આવું છે ને તમે આવતા નહીં. હા. નહીતર આપણને સીધા અંદર કરે. તમે જ કર્યું છે એમ કે અરે. આપણે મને જ મારે કે તમે તમે બધું મારે. જાણો છો ને પૂછવા આવ્યા કે છે. એવું થાય ઉપરથી. તારે હા. એટલે આપણે તમે ઘરે ફોન જઈએ. કરી પૂછો કે પણ ભાઈ મારી વાત વાપરો, સગનને મોકલો. એટલે સીધા નો મોકલાય. સીધો ના મોકલાય. મને હલવાઈ જાય તમારે તો. સિવિલમાં નોમ એવું જોયો ને ઓળખીતા ટેબલ કોઈ છે? ઉપર. સિવિલમાં તો કોઈ ઓળખીતું નહીં. પેલો કમ્પાઉન્ડર તો તે દાડે કહેતા જ મારો ઓળખીતો છો. તો એ તો ગમે તે તોડ્યો છે. અરે પણ ટેબલ ઉપર લખેલું હોય ને નોમ. હા, એ ટેબલ ઉપર લખેલું. ટેબલ ઉપર જઈને તપાસ કરવાની કે ભાઈ આ નામનો વ્યક્તિ 2 દાડા મોરી હોય કરીને દવા લેવા દવાખાના દાખલ કર્યો છે. ગેમર. છે? ગેમરીયો નામ એમ્બ્યુલન્સમાં લખેલું. લઈને આયા હતા. આજનું ચેક કરવાનું. આજનું. આજે સવારથી અત્યાર સુધીમાં આવો કેસ આવ્યો કઈ? હા. હેડો હું ચેક કરાવું. ચેક હા, કરો. હા, અરે હોસ્પિટલ પણ એમાં હું શું છે, હલવાઈ હું તો તમને કહું. મારો ના આવ્યા છીએ. હલવાનો માં થાય ને. આમાં જે નામ હું જઉં લઈ ગયા એટલે. ને એમાં વ્યક્તિનું નામ નહીં હોય. કોઈનું ભાઈ તને લખો. અનનોન વ્યક્તિ કહેવાય આ તો. એનું હગું વાળું કોઈ છે જ નહીં. વાસ વગરની લાજ. હા વાયદર વગર. તમને પેલું કેન ટેબલ ઉપર ભાઈ નામ આર્યું લખાયું છે એટલે કે તારું ભરો મને ખાલી જોવા દો કે હું જોઉં મારો ભાઈબંધ હતો એમ કહેવાનું તો હીરો તો નહીં ને. અમારે એક હગા હતા એવું કહેવાય. હવે કહેવાનું નથી. તમે એક કામ કરો, અહીંયા સિવિલ છે ને અહીંયા, તમે જી આવજો. આ જો આ બાજુ છે તો કંડા. આ રે સિવિલ. જાઓ. આ સિવિલ જી આવો ટેબલ પર. હેડો હા. આપણે આંટો મારતા આઈ. હેડો. ઓટો મારતા હતા તમે બે. હા. બપોર. બે જણા જો ઓટો મારીને તપાસ કરીને આવો હાલ. આમાં શું છે આમાં પછી આગળ ના હલવાઈ જઈએ મારી મારી. શંભુને ભાઈ મારી વાત સાંભળો સગનલાલ. આમાં શું છે આપણે જે આમાં અંદર આગળ જઈએ ને એમાં સીધો આક્ષેપ આપણી ઉપર થાય. એનું કારણ શું કે આ જ્યારે બન્યું ત્યારે હું હાજર હતો. હા. આપણા મૂકવા એ મને ખબર છે. પેલા મગનને માર્યો એ મને ખબર છે. અને પછી ડેમરને મારી નાખી ગયા ત્યાં સુધીની મને ખબર છે. હા હા. અને એક અધિકારી કોક આવ્યો હતો. હવે એને વિડીયો શૂટિંગ કરી લીધું આનું. હા એટલે તો આપણે આવી તમે આવી ગયા એમાં? અંદર બધા આવી ગયા. હા. તો તો ભાઈ તારે જવું એ કાઠું તો આ તો એ જ કહું છું ને. સીધો આપણે પૂર દે. જો એમની પેલા દવાખાને ના જવાય ભાઈ ચકાસણી કર્યા વગર. ચકાસણી કરવી હા. પડે. અને આ તો પોલીસ વાળા છે. તો આપણે પૂર દે તો શું આપણને કરીએ? ઉલટું કોક પકડે. અને આપણે જોનતા ના હોય ને મારી આ મારી તમે જે કર્યું ને એ તમે જ માથે આવું બધું તમારે લેવું પડે. ઓ વાહ. તારે આપણે લેવા ને દેવા થઈ જાય. એટલે તમે છે ને જરા એવું લાગે તો કોકને ફોનથી જ માહિતી લ્યો આપણે. હા હા ફોન કોક ગાડીવાળાને પૂછો એવું લાગે. ગાડીવાળો તો ઓળખીતા હોય ને. આપણે 108 જે ચલાવતા હોય એમ્બ્યુલન્સ વાળા એમને કહે ભાઈ આ જગ્યાથી કોઈ કેસ આવ્યો છે. એ પછી તપાસ કરવી પડે મારે. હા. તો જ એનું થાય કોક. શું છે ભાઈ ફરવા નીકળ્યો હે એક કાકા નીકળ્યા હતા અહીંથી. પાઘડી બોતેલા જાડા જાડા એવા હતા. ક્યાં ગયા? ખેતરમાં ગયા હતા. દવાખાનામાં નીકળ્યા હતા. દવાખાનામાં નીકળ્યા હતા. દવાખાનામાંથી ખેતરમાં ગયા હતા. તો પછી આપણે ત્યાં જવાની જરૂર નહીં ને. આજો થઈ ગયું લાગે છે. આ બેઠો થઈ ગયો હશે. હા. હા ના મને એવું કર્યું હે આ કીધા વગર ને અહીંયા આવ્યો છે સિવિલમાં. બસ એટલે નકર તો આપણે એને આબા ના દી કઈ ના આવતા આબા ના દી. આપણે હવે છે ને ત્યાં જવાય નહીં. હા. આપણે થોડી વાર અહીં રાહ જોઈએ બરોબર. અહીં બેસીએ કરી કોઈ હા. રખતો આવશે. બસ આ તો થઈ ગયું. આપણે આવના છે ભાઈ આવું થયું છે ને તમે તમારી રીતે તપાસ કરો હવે. હા તારે ઈ ક્યાં ગયો શું થયું એમને ખબર હોય ને. હા હા એ ખબર જ છે. મૂળ તો એને- આવશે હવે ગમત તો જ ગમત આવશે ને તો જ છે. મૂળ એ બેઠો થઈ ગયો છે. બેઠો થઈ ગયો એટલે તો બસ, વાત બસ, મળી. આ બસ. છોકરું ખોટું ના બોલે. છોકરો ખોટો ન બોલે. એને ખબર પડી ગઈ. એને જોયો જતા એને જોયો. હા આ છોકરાએ જોયું. આ તો એને પડેલો જોયો છે. એમ્બ્યુલન્સ લાયા એ જોયો છોકરાએ. એ ઓળખી ગયો કા કાકા જ છે અરે. સાચી વાત. હા તું બેહો આપણે ઈકન. આપણે બે હોન તાર શાંતિ થાય. હા ઓટલા અહીં બેહો. આ બેહો, બેહો. અહીંથી રખડતો અહીંયા આવશે ગમત તો હા, ગમત તો જ. ઈ એને આ કંટાળે એટલે આપણે આવતા રહેશે. જવાનું શું ને. કરે? હઉ. કામ કરીએ
આવડાની રાહ જોવાની આપણે ક્યાંય આગા પાછા જવાની જરૂર નથી. આ પોલીસના લફરામાં પડીને અમથા આપણને ઉપાધિમાં નાખશે. અને આપણો પૂર્યા તો ચોખ્ખું છોડાવે. અને આ બે ભાઈનો ડખો રહ્યો ને હા. એ એમની રીતે સોલ્વ કરવા દો. કારણ કે તમે એવું કાં પડ્યા છો મેં એવું કે પોલીસ વાળા એમને પહેલા એને માર્યો પછી આને માર્યો કોને માર્યું? એટલે મૂળ તો આ જમીનનો જ ડખો